વડોદરામાં ભારે ગરમીને લઈને તંત્ર સજ્જ છે અને એસએસજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકનો વોર્ડ ઊભો કરાયો છે। આગામી સમયમાં ગરમી વધવાની શક્યતા છે। તાપમાન 42 ડિગ્રીને પાર થાય તેવી પણ શક્યતા। ગ્લોબલ વોર્મિંગના કારણે આગ ઝરતી ગરમી ઉનાળામાં રહેતી હોય છે અને હજુ પણ આગામી દિવસમાં પણ વડોદરા શહેરમાં જે ગરમીનું તાપમાન છે તે 42 થી 43 ડિગ્રીને પાર કરે તેવી સંભાવનાઓ છે અને તેને લઈને હાલ એસએસજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ ઊભો કરી દેવામાં આવ્યો છે, જેમાં કુલ 20 બેડનું આયોજન કરવામાં આવ્યું છે। 10 બેડ પ્રાથમિક છે, એટલે કે દર્દીને પહેલા અહીંયા લાવવામાં આવે। જો કદાચ વધુ પડતી ગરમીથી તે બેભાન થઈ જાય અથવા તો પછી તેને અન્ય કોઈ ચક્કર આવે, ખેંચ આવે તેવી પરિસ્થિતિમાં જે દર્દીઓને અહીંયા લાવવામાં આવશે। ખાસ કરીને બાળકો, વૃદ્ધો કે પછી જેમને અન્ય એક સાથે ઘણી બધી બીમારીઓ હોય તેવા વ્યક્તિને આજે ઉનાળાનું વધુ જે તાપમાન હોય છે, ભારે ડિગ્રી હોય છે, તેને લઈને તેમને હીટ સ્ટ્રોક આવતો હોય છે અને હીટ સ્ટ્રોક આવતા જે દર્દીઓ છે તેમને એસએસજીમાં લાવવામાં આવે છે। આ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલમાં વડોદરા જ નહીં પરંતુ આસપાસના રાજ્યોના પણ દર્દી આવતા હોય છે, એટલે કે તેને લઈને હીટ સ્ટ્રોકનો વોર્ડ અહીંયા તકેદારી રૂપે ઊભો કરી દેવામાં આવ્યો છે અને 10 બેડ છે તે જે રિકવરી રૂમ તરીકે બનાવવામાં આવ્યા છે, એટલે અહીંયાથી દર્દી સારો થાય એટલે તેને રિકવરી રૂમમાં રાખવામાં આવશે। એટલે આ પ્રકારની જે તૈયારીઓ છે હીટ સ્ટ્રોકને લઈને, આગ ઝરતી ગરમીના કારણે, સૂર્યપ્રકોપના કારણે જે દર્દીઓ કદાચ બેભાન થઈ જાય અથવા તો પછી ગંભીર પરિસ્થિતિમાં આવે તેમને સારવાર મળી રહે તે માટે એસએસજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ ઊભો કરી દેવાયો છે। કેમેરા પર્સન નિકેશ ઓળન સાથે કુણાલ